ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું। ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી પરીક્ષાઓમાં રાજ્યભરના 152 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 1,11,223 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી 1,05,75 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી। રાજ્યભરનું કુલ પરિણામ 83.51% નોંધાયું, જેમાં ગોંડલ પ્રથમ સ્થાન ધરાવે છે। દાહોદ સૌથી ઓછું પરિણામ ધરાવે। કેશોદ કેન્દ્રનું પરિણામ 81.87% આવ્યું, જ્યાં કુલ 344 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી અને 342 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। 280 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, 64 વિદ્યાર્થીઓ નાપાસ થયા। કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીએ 99.61 PR સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે VS પબ્લિક સ્કૂલના સુખાનંદી સતીશ 99.54 PR સાથે બીજા સ્થાને રહ્યા। ક્રિષ્ના સ્કૂલની વિમલા પ્રાચી 98.56 PR સાથે ત્રીજા ક્રમે આવી। સાયન્સના પરિણામમાં ઓવરઓલ PR 99.31 અને કુલ સાયન્સ PR 99.61 સાથે 650 કુલ ટોટલ છે, જેમાંથી 588 માર્ક્સ મેળવેલા છે। આ સાથે મેં કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવેલ છે। જાહેર થયેલ બોર્ડ માર્ચ 2025માં મારે ઓવરઓલ PR 98.19 છે, જે સાથે મેં કેશોદ કેન્દ્રમાં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે। જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2024-25ના રોજે મારે ઓવરઓલ PR 98.02 આવેલા છે અને મેં કેશોદ કેન્દ્રમાં ત્રીજો ક્રમ। સમગ્ર કેશોદની અંદર દર વર્ષે પ્રથમ 3 વિદ્યાર્થી ક્રિષ્ના સાયન્સ સ્કૂલના જ હોય છે। આ વખતે પ્રથમ 3 નહીં પણ પ્રથમ 5 વિદ્યાર્થી સમગ્ર તાલુકાની અંદર UM એન્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં આવતા હું હરખ સાથે ગૌરવની લાગણી અનુભવું છું। અમારા સ્કૂલની અંદર સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમે કુંભાણી ફોરમ, જેણે ઓલ ઓવર PR 99.31, સાયન્સ PR 99.61 અને 588 માર્ક મેળવી સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે। આ ઉપરાંત બીજા વિદ્યાર્થીઓ અંદર બીજા ક્રમે કુંભાણી ફોરમ પ્રથમ ક્રમે, બીજા ક્રમે બુટાણી પ્રાચી, ત્રીજા ક્રમે રાઠોડ કાજલ, ચોથા ક્રમે ઢેઢાણી હરમિત અને પાંચમા ક્રમે રામભાઈ આવતા એકી સાથે 5 વિદ્યાર્થી તાલુકાની અંદર આવતા અમારી સાયન્સ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમાં વિદ્યાર્થીઓને પણ એની મહેનત બરાબર ખૂબ ખૂબ ગર્વની લાગણી।